કેશોદના અગતરાય રોડ પર આવેલ સોની સમાજમાં પોરબંદર લોકસભામાં જીત મેળવી કેન્દ્રીય શ્રમ અને રોજગાર પ્રધાન બનતા મનસુખભાઈ માંડવિયાનો અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં સમગ્ર કેશોદ વિધાનસભાના ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ સભા પ્રસંગે મનસુખભાઈનું આગમન થતા કાર્યકરોએ ફૂલહારથી તેમનું સ્વાગત સન્માન કર્યું હતું। ત્યારબાદ યોજાયેલી સભામાં કાર્યકરોનો આભાર વ્યક્ત કરી તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો। હવે જ્યારે તેઓને ભારત સરકારમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયનું મંત્રીપદ પ્રાપ્ત થયું છે, ત્યારે દેશમાં ચર્ચાઈ રહેલ બેરોજગારી મુદ્દે સમગ્ર દેશ ચિંતિત બન્યો છે। ત્યારે પોરબંદર મતક્ષેત્રમાં તેઓ વિજેતા બનતા તેમને રોજગારીને લઈ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા। આ અંગે મનસુખભાઈને બિહારમાં નીતિશ કુમારે બેરોજગારી ભથ્થું આપવાની ભલામણની વાત કરી છે, જ્યારે કર્ણાટકમાં બેરોજગારી ભથ્થું આપવા શરૂઆત કરવામાં આવી છે। ત્યારે કેન્દ્ર સરકાર બેરોજગારી ભથ્થાને લઈને શું માની રહી છે? ઉપરાંત ઘેડ પંથકમાં ઓઝત નદી ઊંડી પહોળી કરવા આપેલી બાંહેધરી અંગે તેઓ શું પગલાં ભરશે તે અંગે પૂછતા તેમણે કાંઈ પણ કહ્યા વગર ચાલતી પકડી હતી। પોરબંદર લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હું ચૂંટણી લડ્યો હતો। કાર્યકર્તાની મહેનત અને જનતાના આશીર્વાદથી જંગી લીડથી અહીંની પ્રજાએ મને જનપ્રતિનિધિના રૂપમાં સંસદની અંદર પ્રતિનિધિત્વ કરવાની તક આપી। એ બદલ આ વિસ્તારની જનતા અને કાર્યકર્તાનો આભાર વ્યક્ત કરવા માટે હું પ્રવાસ કરી રહ્યો છું। જનતાને અને કાર્યકર્તાને મળવાની મને ખુશી છે। કાર્યકર્તાનો પરિશ્રમ અને જનતાનો વિશ્વાસ એ મોદીજીની પ્રત્યેની શ્રદ્ધા બતાવે છે। મોદીજી પ્રત્યેનો વિશ્વાસ વ્યક્ત થાય છે, જેના આધારે હું ઉમેદવાર તરીકે જંગી બહુમતીથી જીતી શકીશ। સૌને મારા તરફથી શુભેચ્છાઓ। ધન્યવાદ। બેરોજગારી ભથ્થાને લઈને જ્યારે બિહારમાં કૌલ આપવામાં આવ્યો છે, ત્યારે આ બાબતે શું કહેશો?